જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું થોડું કન્ટિન્યુ કરીશું. જૂના જમાનાના વૃદ્ધો પ્રૌઢો ક્યાં બહુ ભણેલા હતા. નહીં કોલેજમાં ગયા કે નહીં યુનિવર્સિટીમાં ગયા કે નહીં કોઈ ક્લાસો ભર્યા, છતાં એ ઈશારામાં સમય અનુસાર બધું જ સમજી જતા હતા. સંયુક્ત કુટુંબો હતા, 4 ભાઈઓનો પરિવાર, વડીલો, મોટો વસ્તાર, એમાંય બધા ભાઈઓને 5 6 બાળકો, એકબીજાના કપડાં પહેરીને બધા મોટા થાય, મોટા થાળમાં ગોળ ફરતા બેસીને બધા સાથે જમે, ઝઘડે, રડે, કિટ્ટા કરે અને ફરિયાદ કરવા વડીલો પાસે જાય. વડીલો સમજાવીને સુલે કરી દે. મોટા થઈને પણ સમજીને વેચી લેતા. અમારા જમાનાની વાત છે, હવે નહીં. હવે તો કોર્ટે જ ચડ્યા હોય અને કોર્ટ કોઈ ફેસલો આપે નહીં અને 2 વાંદરા એમાં ફાવી જાય એવું છે. હા, પણ તે જમાનામાં ઝઘડા બહુ લાંબા ચાલતા નહીં, વડીલો સમજૂતી કરી દેતા. હા, આપણે વાત કરતા હતા કે કદી સામે વ્યક્તિને આટલી વાતો પૂછવી નહીં, તો કઈ વ્યક્તિને? સૌથી પહેલું શું નહીં પૂછવું? તો પહેલું, કોઈને એનો બને ત્યાં સુધી અભ્યાસ ન પૂછવો. કોઈ યુવાન હોય, કોઈ વડીલ હોય, એને જલ્દી અભ્યાસ ન પૂછો. થોડીક વાત કરો તો એનું ભણતર ખબર પડી જાય. હા, કન્યા કે મૂર્તિઓ જોવા જઈએ ત્યારે પૂછવું પડે, પણ એ પણ બને ત્યાં સુધી બહારથી જાણી લેવું વધારે સારું. કે ખબર પડે, આપણે સગાઈ વેસવાળ કરવા હોય તો પૂછવું પડે. બીજું, ધન વૈભવ, બેંકમાં મૂડી કેટલી છે એ નહીં પૂછવું. એના કરતાં તમે એમના ઘરે જશો તો એનો ઠાઠમાઠ જોઈને ખબર પડી જશે. એની દુકાને જશો, બિઝનેસમાં જશો, ત્યાં ખબર પડી જશે કે ત્યાં એની કઈ કેપેસિટી છે, કેટલી કેટેગરી છે. અને કાં ઘરે જઈને જોઈ લ્યો ઠાઠમાઠ. અને ત્રીજું, તમારે બાળકો કેટલા છે એ નહીં પૂછો. જાણવું હોય તો આજુબાજુ ગમે ત્યાંથી જાણી લ્યો કે ભાઈ આપણે જેને ઘરે જાય છે એને બાળકો શું છે. એનું કારણ છે કે કદાચ બાળક ન હોય, ઉંમર થઈ ગઈ હોય તો બાળક નથી કહેતા દુઃખ થાય. આ વાતો ભલે તમને નાની લાગતી હશે પણ બહુ જ જરૂરી છે. સામાના દિલને સંભાળવાની બહુ જ જરૂર છે, બહુ જ જરૂરી છે કે જે દિલમાં, હૃદયમાં રામ અને મનમાં કૃષ્ણ બિરાજે છે. તેથી એના આનંદને, ઉત્સાહને, ઉમંગને ધક્કો ન લાગે. જો એને લાગશે તો એના કૃષ્ણને લાગશે, અને એના હૃદયને ધક્કો લાગશે તો એનો રામ રડશે, મનને લાગશે તો કૃષ્ણ રૂઠી જશે. તેથી બને એટલું સામી વ્યક્તિને એમના બારામાં વધારે પડતું પૂછવું નહીં, અને કદાચ જાણવું હોય તો આજુબાજુમાંથી જાણી લેવું. અને એ પણ જરૂરી હોય, કામનું હોય, કોઈ સારી વાત માટે જાણવું હોય તો જ, નહીં તો એને પંચાત કહેવાય. હા, આજુબાજુના લોકોના સંપર્કથી વૃત્તિ કેવી છે એ પણ જાણી શકાય. આ બધું અમને સ્વાધ્યાય તરફથી જાણવા મળ્યું છે. એ બધું મને આજે તમારી સાથે કામ લાગે છે. માં ગીતા 7 પ્રકારની સન્નારીઓની પ્રશંસા કરે છે. નારીની, નારી શબ્દ બોલી છે માં ગીતા. કીર્તિ શ્રી વાક્ચ નારીણામ. નારી, કેટલું બધું આપણને માન આપ્યું છે, સન્માન આપ્યું છે માં ગીતાએ. અને એમાં દરેક નારીના એક ગુણોનું વર્ણન કર્યું છે. ને વળી મજાકમાં પણ કહ્યું છે કે આ 7 ગુણો, કીર્તિ, શ્રી, વાક્ચ એટલે વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ ને ક્ષમા, આ 7 ગુણો એક સાથે કોઈનામાં હોય નહીં. અને જો જોવા મળે તો માની લેજે કે શ્રી કૃષ્ણ સ્વયં સાડી પહેરીને રમી રહ્યો છે અને તારી આજુબાજુ ફરી રહ્યો છે. એક ગુણ લાવવા માટે જન્મારા જાય ભાઈ તો એ ક્યાંક બ્રેક થઈ જાય. પહેલાં તો આ ગુણો કેવા છે તે સાંભળવાના છે, સાંભળી અને એને સમજવાના છે, અને સમજી અને પછી ધીમે ધીમે
એના ઉપર ચાલતા શીખવાનું છે.